નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી સ્ટડી વિડિયો યુટ્યુબ ચેનલની અંદર અને આપણે આજે આ વિડિયોની અંદર વાત કરીશું આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ. તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિકાસ માટે લીધેલા સંવેદનશીલ નિર્ણયો વિશે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું. તો આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ 9 ઓગસ્ટ 2018 ના રોજ ઉજવવામાં આવ્યો છે. તો હવે આપણે પહેલો નિર્ણય વિશે વાત કરીએ તો વનબંધુ કલ્યાણ યોજનાની અંતર્ગત આદિજાતિ વિકાસ માટે રૂપિયા 82,000 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. 2 પૈસા એક્ટ અંતર્ગત આદિજાતિ સમાજને જંગલની જળ જમીન અને ગૌણ વન પેદાશોના એકત્રીકરણના અધિકારો આપી આર્થિક સશક્તિકરણની પહેલ કરવામાં આવેલી છે. 3 ગુણવત્તાસભર શિક્ષણ માટે 91 એકલવ્ય શાળાઓ ખોલાશે અને 30,172 વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા અપાશે. 4 આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક પૂરી પાડવા અને વધારે ગુણવત્તાયુક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની રાજપીપળા ખાતે સ્થાપના કરી છે. 5 આદિવાસીની ચળવળમાં મહત્વનો ભાગ લેનાર આદિવાસી વિશેના બલિદાનને ઉજાગર કરતું રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાઇબલ મ્યુઝિયમ ગરુડેશ્વર રાજપીપળા ખાતે 40 એકર જમીનની અંદર કરોડોના ખર્ચે બનાવાશે. 6 સમરસ હોસ્ટેલ 6 મહાનગરોમાં કોલેજ કક્ષાએ ભણતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે 10,500 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલનું નિર્માણ થશે. 7 મેડિકલ ઇજનેર અભ્યાસ માટે આદિજાતિના 5,866 વિદ્યાર્થીઓને ખાસ કોચિંગ અપાશે અને ચાલુ વર્ષમાં 1,881 વિદ્યાર્થીઓને મેડિકલની અંદર પ્રવેશ અપાશે. તો મિત્રો, આ હતા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ અંતર્ગત શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિકાસ માટે લીધેલા સંવેદનશીલ નિર્ણયો વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરી. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે આવા નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. ખૂબ ખૂબ આભાર.